પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મોટી ચંદુર ખાતે નાડોદા રાજપૂત સમાજના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. શંખેશ્વર તાલુકાના મોટી ચંદુર ખાતે નાડોદા રાજપૂત સમાજના ગુજરાતભરના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતની 60 કરતાં વધારે ગામની ટીમોએ ભાગ લીધો છે. રવિવારના રોજ ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંઘવના હસ્તે સમગ્ર ટુર્નામેન્ટનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી ચંદુર ગામના નાડોદા રાજપૂત સમાજના યુવાનો દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ પ્રસંગે રમેશભાઈ સિંઘવે ક્રિકેટની જેમ જીવનમાં પણ ખીલદિલી રાખવા જણાવ્યું હતું. આ પ્રસંગે નાડોદા રાજપૂત સમાજના અગ્રણી શ્રી શંકરભાઈ કટારિયા તેમજ પ્રમુખ નાડોદા રાજપૂત સમાજ તેમજ દિનેશભાઈ દેસાઈ તેમજ પ્રમુખ શમી તાલુકા ભાજપ ભીખાભાઈ જાદવ તેમજ અગ્રણી ઉદ્યોગપતિ જગદીશભાઈ ડાભી તેમજ ચેરમેન આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત પાટણ જગદીશભાઈ સિંઘવ તેમજ યુવા ઉદ્યોગપતિ ભીખાભાઈ ખેર તેમજ મહામંત્રી શંખેશ્વર તાલુકા ભાજપ વાલાભાઈ ડોડ પ્રમુખ સમૂહ લગ્ન સમિતિ નાડોદા રાજપૂત સમાજ વઢિયાર પ્રદેશ તેમજ પશાભાઈ દેસાઈ તેમજ રાજુભાઈ ચાવડા તેમજ અજીતભાઈ રથવી જેસડા તેમજ લાલભાઈ ખેર શમશેરપુરા તેમજ ગગજીભાઈ રથવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ હિતેશ ઠક્કર.